નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ વિષયને લઈને. આજે કિડની ડે છે, એટલે કે કિડની દિવસ. જ્યારે કિડનીની વાત કરવામાં આવે તો તે ઘણું મહત્ત્વનું અંગ જે અત્યારે શરીરનું કહેવાતું હોય છે ને તેની ખાસ કાળજી પણ રાખવાની હોય છે. પણ તેની સાથે અલગ અલગ એવા મિથ પણ તેની સાથે જોડાયેલા છે કે આમ કરશો તો આમ થશે, આમ કરશો તો આમ થશે, અને તેની સાથે તેને સાચવણી પણ કેવી રીતે કરવી તેના પણ અલગ અલગ બાબતો જે જોવા મળતી હોય છે. વર્લ્ડ કિડની ડેની વાત કરીએ તો વર્લ્ડ કિડની ડેની ઉજવણી એમ કહેવાય ને કે કિડનીની બીમારીઓ હોય છે કે પછી અન્ય જે કેવી રીતે સારવાર થતી હોય છે, કયા કારણોસર અત્યારે તો આ રોગ થતા હોય છે, તે બધાને જે એમ કહેવાય ને કે તમામ વિગતો આપતું અને તમામ લોકોને જાગૃતિ લાવવા માટેનો આ એક દિવસની ઉજવણી થતી હોય છે. સાથે જ્યારે હું દરેક લોકોને એક જ વાત હું કહેવા માગીશ કે જ્યારે આપણે કિડની દિવસની વાત કરતા હોઈએ છીએ તો ત્યારે આજે બે ડૉક્ટર આપણી સાથે હવે જોડાવાના છે અને તેમાં પણ અલગ અલગ મુદ્દાઓને લઈને તેમની સાથે ચર્ચા કરીશું કે કિડની દિવસનું મહત્ત્વ શું છે, કેમ ઉજવવામાં આવે છે, કયા કયા મિથ છે, કયા ખાવું કે શું પીવું જોઈએ, તેની તમામને વિગતોને લઈને આજે આપણે ચર્ચા વિચારણા કરીશું. અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર મૌલિન શાહ કે જેઓ કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ છે. મૌલિનભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. આવે તો આજે જ્યારે વર્લ્ડ કિડની ડે છે અને તેમાં પણ જ્યારે આજની વાત કરીએ તો આજના દિવસનું મુખ્ય મહત્વ અત્યારે હાલ તો શું છે ને કેમ આ કિડની દિવસની ઉજવણી થતી હોય છે? સૌપ્રથમ મારા નમસ્તે સર્વ શ્રોતાજનોને. વર્લ્ડ કિડની ડે ની વાત કરીએ તો એ દર માર્ચ મહિનામાં બીજા ગુરુવારના દિવસે દર વર્ષે ઉજવાય છે. લગભગ છેલ્લા 20 વર્ષથી આ આખી દુનિયામાં ઉજવાય છે. એનો મુખ્ય હેતુ લોકોમાં કિડનીના રોગોનું વધતું પ્રમાણ વિશે જાગૃતતા લાવવાનું છે. કિડનીના રોગો માટે કયા કયા રિસ્ક ફેક્ટર જવાબદાર છે અને કઈ કઈ જીવનશૈલી, કઈ કઈ વર્તણૂક જવાબદાર છે, એ વિશે લોકોમાં જાગૃતતા વધે અને કિડનીના રોગોનું પ્રમાણ ઘટે, એ પર્પઝથી આ વર્લ્ડ કિડની ડે દર માર્ચમાં ઉજવાય છે. ભાઈ, જ્યારે એમ કહેવાય ને કે જ્યારે કિડની દિવસની વાત કરતા હોઈએ છીએ ત્યારે ઉદ્દેશોની તો વાત કરવામાં આવી, પણ તેની સાથે એમ કહેવાય ને કે કિડની એ શરીરમાં કેટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કે જેની ઘણીવાર લોકો તેની અવગણના પણ કરતા હોય છે. કિડની એક વાઇટલ ઓર્ગન્સ કહેવાય. જેમ હાર્ટ એક વાઇટલ ઓર્ગન છે, જેમ બ્રેઇન, જેમ લંગ્સ, લીવર આ વાઇટલ ઓર્ગન છે, એમ કિડની પણ એક વાઇટલ ઓર્ગન છે. અને કિડની મુખ્યત્વે એક્સક્રીટરી ઓર્ગન છે. એટલે બોડીમાં દર મિનિટે, દર સેકન્ડે દરેક કોષોના મેટાબોલિઝમને કારણે જે ઉત્સર્ગ દ્રવ્યો, જે વેસ્ટ મટીરિયલ ઉત્પન્ન થતો હોય, એ બધી જ વેસ્ટ મટીરિયલ બ્લડમાંથી ને કિડનીમાં ફિલ્ટર થાય છે અને કિડનીમાંથી એ વેસ્ટ મટીરિયલ યુરિન વાટે બહાર નીકળે છે. એક અંદાજ પ્રમાણે આપણે વાત કરીએ તો દર મિનિટે લગભગ 125 ml બ્લડ ફિલ્ટર થાય. એટલે યુરિન બનવાની પ્રક્રિયા કન્ટિન્યુઅસ 24 કલાક ચાલુ રહે. લગભગ આખા દિવસમાં 180 લીટર ફિલ્ટ્રેટ બને. પણ 180 લીટર ફિલ્ટ્રેટ બધું કિડનીમાંથી, યુરિનમાંથી નીકળી ના જાય. 180 લીટરમાંથી ફરી કિડની જરૂરી ઘટકો હોય એ બોડીમાં ફરી પાછું શોષી લે, જેને રીએબ્ઝોર્પ્શન કહેવાય. અને છેવટે 180 માંથી ફક્ત 1.5 થી 2 લીટર ઉત્સર્ગ દ્રવ્યો યુરિન વાટે બહાર નીકળે. એટલે આ ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢવા એ ખૂબ મહત્વની વાત છે. અધરવાઇઝ બોડીના બીજા બધા ફંક્શન્સ પ્રોપર રીતે ન થઈ શકે. આ સિવાય કિડની રક્તકણોના ઉત્પાદન માટે પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સાથે સાથે બોન હેલ્થ એટલે કે હાડકાની તંદુરસ્તી માટે જરૂરી વિટામિન ડી. આપણને ખ્યાલ છે કે વિટામિન ડી, આપણે સૂર્યપ્રકાશમાં રહીએ એટલે આપણને બોડીમાં વિટામિન ડી ઉત્પન્ન થાય, પરંતુ એ એક્ટિવેટ એક કિડનીના ઉત્સેચકથી જ થાય. એટલે કિડની કામ ન કરે તો સૂર્યપ્રકાશ લેવામાં આવે અથવા તો કેલ્શિયમની ગોળીમાં બહારથી વિટામિન ડી લેવામાં આવે તો પણ એ કામ કરતું નથી.
એટલે હાડકાની તંદુરસ્તી માટે પણ કિડની એટલો જ મહત્વનો ભાગ છે. સાથે સાથે બોડીમાં રહેલા સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ, જે ઘટકો જે બોડીના દરેકે દરેક કોષના મેટાબોલિઝમ માટે બહુ મહત્વના છે, એ દરેકનું બેલેન્સ જાળવવું એ કિડનીનું કામ છે. એટલે આ રીતે જોતા કિડની એક વાઇટલ ઓર્ગન છે, અને જો કિડની કામ કરતી બંધ થાય તો બીજા બધા ઓર્ગનના ફંક્શનમાં પણ પ્રોબ્લેમ થાય અને બોડીની તંદુરસ્તી જળવાય. બિલકુલ. અને મૌલિનભાઈ, અમુક વાર એવી પણ પરિસ્થિતિ જોવા મળતી હોય છે કે કિડનીની બીમારી થઈ જતી હોય છે, પણ લોકોને ક્યાંક ખબર નથી હોતી કે ના, મને અત્યારે તો કિડનીની તકલીફ છે. બધી અલગ અલગ પ્રકારની દવાઓ ને બધું લેતા હોય છે, અલગ અલગ જે બાબતો, પેલું કહેવાય ને કે ઘરના જે ડૉક્ટર હોય ને એ પ્રમાણે પોતે જ ડૉક્ટર હોય એ પ્રમાણેની ક્યાંક પરિસ્થિતિ જોવા મળતી હોય છે. અને પછી એવું પણ લોકો કહેતા હોય છે કે અમને બહુ છેલ્લે ખબર પડી કે ના, અત્યારે તો અમને કિડનીની બીમારી જે થઈ છે. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? ના ના, આ એક ખૂબ જ તમે સાચી વાત ધ્યાન પર દોરી છે. પણ એકચ્યુઅલી જોવામાં આવે તો આ રોગની વિટંબણા એ છે કે ખૂબ જ આગળ વધી જાય, એટલે કે રોગના અંતિમ તબક્કા સુધી ઘણા લોકોને કોઈ જ સિમ્ટમ્સ, કોઈ ચિહ્ન જોવા મળતા નથી. એને કારણે જેવું કહેવાય કે મોટા ભાગના કેસીસમાં એ એડવાન્સ સ્ટેજમાં જ ડિટેક્ટ થાય છે. એટલા માટે જ અમે એવું કહેવામાં આવે છે કે આફ્ટર એજ ઓફ 35 હેલ્થ ચેકઅપ જરૂર કરવું જોઈએ. અને હેલ્થ ચેકઅપમાં કિડની ફંક્શન ટેસ્ટ ચોક્કસપણે એમાં ઇન્ક્લુડ કરવા જોઈએ. એમાં મેઇન ટેસ્ટ આપણે વાત કરીએ તો યુરિન પ્રોટીન યુરિયા, એટલે કે યુરિનમાં પ્રોટીન જેવું, આલ્બુમિન જેવું એ છે. એટલે કે આલ્બુમિન ક્રિએટિન રેશિયો યુરિનમાં આપણે જો ચેક કરીએ કે સ્ક્રીનિંગ ટેસ્ટ તરીકે યુઝ કરીએ તો ઘણા અર્લી કિડની રોગો આપણે પકડી શકીએ છીએ. આ સાથે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ જે રેગ્યુલર ચેકઅપ ફિઝિશિયન્સ પાસે કરાવતા હોય, એ લોકોએ પણ આની ટેસ્ટ 35 થી વધારે ઉંમર હોય કે ઓછી ઉંમર હોય, આનું ટેસ્ટ ચોક્કસપણે કરવું જોઈએ. અને એવું પણ કહેવામાં આવતું હોય છે કે વધારે પડતો ભોજનમાં મીઠાનું, એટલે કે સોલ્ટનો જો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી પણ અત્યારે તો જે કિડની ઉપર ક્યાંક અસર જોવા મળતી હોય છે. અને તમે જે રીતે કહ્યું કે ના, ઘણીવાર એવા પણ કેસ હોય છે કે જ્યાં ખબર નથી પડતી કે ના, કિડનીનો અત્યારે તો પ્રોબ્લેમ છે, અને લાસ્ટમાં ક્યાંક ખબર પડતી હોય છે. તો તેના કારણે એ લોકો પેલું એમ કહેવાય ને કે ના, મને પેટમાં દુખાય છે, એ પ્રમાણે ક્યાંક સિચ્યુએશન જોવા મળે ને પેન કિલર સૌથી વધારે લેતા હોય છે. અને પેન કિલરનો પણ ક્યાંક અત્યારે એમ કહેવાય ને કે દુરુપયોગ વધારે પડતો જે થતો હોય છે, તેના કારણે પણ કિડની સંબંધિત રોગ થતા હોય છે. આપ તેને લઈને પણ શું કહેશો? ના, ચોક્કસ આપની વાત એકદમ સાચી છે. સોલ્ટ ઇન્ટેક, એટલે કે મીઠું, એ એક કિડની રોગ માટે તો ઝેર છે. અને હું કહીશ કે મીઠું ફક્ત કિડની નહીં, મીઠું વધારે પ્રમાણમાં લેવામાં આવે જેનાથી બ્લડ પ્રેશર વધે અને જેનાથી શરીરમાં પ્રવાહી વધારે જળવાય, પ્રવાહી શરીરમાં રોકાઈ જાય, એટલે કે સોજા આવે. એટલે મીઠું વધારે ખાવાથી પણ કિડનીના રોગોનું પ્રમાણ ખૂબ ઝડપથી વધે છે. આને કારણે જ મીઠાનું ઇન્ટેક કેવી રીતે વધે છે, તો અત્યારે મોટા ભાગના લોકો જંક ફૂડ ખાઈ રહ્યા છે. જંક ફૂડમાં ચરબી તો હોય છે, સાથે સાથે સોલ્ટ, પ્રિઝર્વેટિવ ખૂબ હોય છે, જે કિડનીના રોગો વધવા માટેનું મુખ્ય કારણ છે. આની સાથે સાથે તમે જે કહ્યું કે પેઇન કિલર દવા, અનઇન્ટેન્ડેડ કે અનસુપરવાઇઝડ પેઇન કિલર મેડિસિનનું ઇન્ટેક એ કિડની રોગ માટેનો બહુ મહત્વનું કારણ છે. આજે તમે બહાર બજારમાં જાઓ, ફાર્મસી, મેડિકલ સ્ટોરમાં જાઓ, ઘણા બધા લોકો માથું દુખે છે, પગ દુખે છે, મને દુખાવાની દવા આપો, એટલે વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન પેઇન કિલર મેડિસિન લેતા હોય છે, જે મારા મતે કિડનીના રોગ માટેનું બહુ મોટું કારણ છે. એટલે અનસુપરવાઇઝ, એટલે કે ડોક્ટરની સલાહ વગર પેઇન કિલર મેડિસિનનો ઇન્ટેક લેવો એ કિડનીના રોગ માટે ખૂબ મોટો ભાગ ભજવે છે. સાથે સાથે જંક ફૂડ અવોઇડ કરવું અને સોલ્ટ ઇન્ટેક. આજથી 20-30 વર્ષ પહેલા કે આપણા વડીલોની વાત કરીએ તો એ લોકોના ડાયટમાં આટલું બધું મીઠાનું પ્રમાણ ન હતું.
આજે સરેરાશ દરેક ભારતીયના ખોરાકની વાત કરીએ તો લગભગ 15 થી 16 ગ્રામ મીઠાનું માત્રા હોય છે, જે બોડી માટે જરૂરી હોય છે ફક્ત 6 ગ્રામ. એટલે ઓવરઓલ દરેક લોકો સોલ્ટ ઇન્ટેક વધારે કરતા હોય છે. મીઠાનું પ્રમાણ ચોક્કસપણે ઓછું કરવામાં આવે તો કિડનીના રોગોનું પ્રમાણ ચોક્કસપણે ઘટી શકે. ઘણીવાર એવી પણ સિચ્યુએશન જોવા મળતી હોય છે કે આ પ્રકારના જ્યારે ડિસીઝ હોય છે, એટલે કે જ્યારે કિડનીની વાત કરવામાં આવે તો આ એક સાયલન્ટ ડિઝીઝ છે આ, કે ના ખબર પડી જાય સિમ્ટમ્સથી કે ના અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે અને એટલા માટે આ જ અત્યારે તો ડિસીઝ હોવો જોઈએ, કે પછી આ એકદમ સાયલન્ટ ડિસીઝ છે? એના માટે વાત કરીએ તો કિડનીના રોગો શેને કારણે થાય છે એના માટે હું જરા મારી વાત કરીશ કે કિડનીના રોગો થવાનું મુખ્ય કારણ એક તો ડાયાબિટીસ, જે અનકન્ટ્રોલ રહે લાંબા સમય સુધી, કે જેનાથી યુરિનમાં પ્રોટીન જાય અને ધીરે ધીરે કિડનીના રોગ આવે. એટલે ડાયાબિટીસ વાળા દર્દીઓને એવું નહીં કે ડાયાબિટીસ આવ્યો એટલે કિડનીનું કામ બગડી ગયું. ઘણા વર્ષો સુધી એ ડાયાબિટીસ કાબુમાં ના રહે, બ્લડ શુગર કંટ્રોલમાં ના રહે, એવરેજ ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન એવરેજ શુગરની વાત કરીએ એ સદંતર 7, 7.5, 8 થી ઉપર રહેતા હોય, એવા દર્દીઓને વર્ષો પછી ધીમે ધીમે લગભગ 5 થી 10 વર્ષ પછી કિડનીનો પ્રોબ્લેમ થતો હોય છે. સાયલન્ટ કિલરની વાત કરીએ તો એ જનરલી અનકન્ટ્રોલ હાઇપરટેન્શન, કારણ કે હાઇપરટેન્શનમાં પણ એવું હોય છે કે હાઈ બ્લડ પ્રેશર થવા છતાં પણ ઘણા બધા લોકોને કોઈ જ ચિહ્નો આવતા નથી. અમુક લોકોને હાઈ બ્લડ પ્રેશરની સાથે માથાનો દુખાવો, ચક્કર આવવા વગેરે સિમ્ટમ્સ હોય છે, પણ અમુક લોકોને ઇવન બ્લડ પ્રેશર ખૂબ વધી જાય, 180, 200 સિસ્ટોલિક બ્લડ પ્રેશર એટલે કે ઉપરનું દબાણ એટલું વધી જાય તેમ છતાં કોઈ સિમ્ટમ્સ હોતા નથી. તો આ બ્લડ પ્રેશર લાંબા સમય સુધી અનકન્ટ્રોલ રહે તો એ કિડનીનો રોગ કરતા હોય છે. અને એવા લોકોમાં એવું કહી શકાય કે ઘણા બધા વખત સુધી કે કિડનીનો રોગ આગળ વધ્યા સિવાય સુધી સિમ્ટમ્સ આવે નહીં. આના સિવાય અમુક લોકોને જન્મથી એક કિડની હોય, જે સોનોગ્રાફીની તપાસ કર્યા વગર ખ્યાલ જ ના આવે, અને જન્મથી એક કિડની વાળા લોકો જો અનનોઈંગલી એટલે જાણ બહાર પેઇન કિલરની દવા વધારે લઈ લે, અથવા તો એમને કોઈ સિવિયર ઝાડા ઉલટી થઈ ગયા કે જેનાથી ડિહાઇડ્રેશન થયું, તો એવા લોકોને કિડનીનો રોગ ખૂબ ઝડપથી થઈ શકે છે. આ સિવાય અમુક લોકોને વારસાગત રોગ હોય, ઘણી બધી એવું હોય કે ફેમિલીમાં થયું હોય કિડનીનો રોગ, ફાધર, મધર કે દાદા દાદી, અને બાળકોને ખબર હોવા છતાં પણ એની તપાસ ના કરાવે, અને પછી જ્યારે આગળ જતા જ્યારે તપાસ કરે ત્યારે એ ખૂબ જ આગળ વધી ગયો. તો વારસાગત પોલિસિસ્ટિક બીમારી, આ બધા બીમારી વર્ષો સુધી હોય અને છેક છેલ્લા તબક્કામાં સિમ્ટમ્સ આવે ત્યારે ખબર પડે, પણ કંઈક ને કંઈક હિન્ટ દર્દીને એ ચોક્કસ આપતી હોય છે. પણ મોટાભાગના લોકો એ નાના સિમ્ટમ્સ અને ઓળખવામાં થાપ ખાઈ જાય એટલે એ આગળના તબક્કામાં પકડાતું હોય છે. બિલકુલ. અને મૌલિનભાઈ પણ બાબત અત્યારે સામે આવી છે કે આ જે ડિસીઝ છે, એટલે કે જે કિડની માટેના જે ડિસીઝ હોય છે એ કોઈ પર્ટિક્યુલર એજ ગ્રુપ માટે નથી, કે ના આટલાથી આટલાની ઉંમરના જ અત્યારે તો જે એજ ગ્રુપને આ પ્રકારની ક્યાંક ડિસીઝ જે થતા હોય છે તેમ, પણ તેની સાથે ક્યાંક એવી પણ બાબત જે સામે આવી છે કે ઘણીવાર એક એવી પણ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે કે યુવાઓમાં અત્યારે કિડનીની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. તો એ કયા કારણોસર? કારણ કે શું પછી અત્યારે તો જે પેલું ડ્રિંક અને સ્મોકિંગની બધી બાબત સામે આવતી હોય તે કારણ છે, કે પછી અન્ય પણ કોઈ અત્યારે તો કારણ હોઈ શકે છે? હા, તમે ખૂબ સાચી વાત કરી, અને આ બાબત ખૂબ મહત્વની છે. પશ્ચિમના દેશોની વાત કરીએ તો કિડનીના રોગો લગભગ 6-7મા દાયકામાં એટલે કે 60-70ની વર્ષે થતા હોય. એની સામે ઇન્ડિયા, ઓફકોર્સ આપણું ઇન્ડિયા ગ્રોઈંગ છે, બધી બાબતમાં ગ્રોઈંગ છે, પણ રોગોની બાબતમાં પણ આપણે ખૂબ આગળ છે. આપણા દેશમાં લગભગ 6-7મા દાયકામાં નહીં, 4-5મા દાયકામાં કિડનીનું પ્રમાણ વધારે જોવા મળે છે. 6-7મા દાયકાવાળા દર્દીઓ તો ખરા જ, પણ 4-5મા દાયકાવાળા દર્દીઓ એટલે કે 40-50ની ઉંમરમાં કિડનીનો રોગ થવો એ પશ્ચિમના દેશોમાં નથી જોવા મળતો. આપણા દેશોમાં થવાનું મુખ્ય કારણ મેં જેમ કીધું એ પ્રમાણે મોટાભાગના યુવાનો નાની ઉંમરે બ્લડ પ્રેશર અત્યારે ખૂબ કોમનલી આવી ગયું છે, પરંતુ નાની ઉંમરે બીપીની ગોળી લેવાય નહીં એ માનસિકતાને કારણે એ બીપીની ગોળી લેવાનું ટાળે છે, અને ધીમે ધીમે 5-7-10 વર્ષમાં એ કિડનીનું પ્રમાણ કરે છે. આ સિવાય ત્રીજું મુખ્ય કારણ કિડનીનું, જે ડાયાબિટીસ, બીપી સિવાય સીકેડી ઓફ અનડિટરમાઇન્ડ ઇટિયોલોજી, એટલે અમુક અનનોન રીઝન, જે મુખ્યત્વે સાઉથ ઇસ્ટ એશિયામાં એટલે ઇન્ડિયામાં પણ સ્પેસિફિકલી સાઉથ ઇન્ડિયા, આંધ્રપ્રદેશ
મહારાષ્ટ્રના અમુક એરિયા, શ્રીલંકા, ઘણા બધા એરિયામાં ડ્યુ ટુ સમ એન્વાયરમેન્ટલ ફેક્ટર અમુક એગ્રીકલ્ચર વર્કર જે આઉટસાઇડ વર્કર છે એ લોકો, ગરમી તો છે જ, ગરમીની સાથે સાથે અમુક એન્વાયરમેન્ટલ ફેક્ટર, અમુક ટોક્સિન્સ, એગ્રીકલ્ચરલ ટોક્સિન્સ, આ બધા તત્વો પણ ભાગ ભજવે છે. WHO અને ઇન્ડિયન ગવર્મેન્ટ આની પાછળ ઘણું બધું સંશોધન અત્યારે કરી રહ્યું છે. એના માટેની ઘણી હાઇપોથેસિસ છે કે કદાચ કોઈ અનનોન ફેક્ટર છે, ઇમ્પોર્ટન્ટ છે, જે જમીનમાં હોય કે એન્વાયરમેન્ટમાં હોય, જે હજુ સુધી ચોક્કસપણે જાણવા મળ્યા નથી. પણ હાલના જાણવા પ્રમાણે ગરમી, હીટ સ્ટ્રેસ, 15 ડિહાઇડ્રેશન મિનિટ અહીંયા ફાળવી અને દો. એગ્રીકલ્ચરલ ટોક્સિન્સને કારણે 10 જ આઉટસાઇડ મિનિટ, 10 જ મિનિટ, ખાલી 10 જ મિનિટ, જે ચાલો. વર્કર્સ હોય, જે આઉટફિલ્ડમાં કામ કરતા હોય, એવા લોકોમાં ઇવન 40ની ઉંમરે, 25ની ઉંમરે, 30 વર્ષની ઉંમરે પણ કિડનીનું પ્રમાણ જોવા મળે છે. જે લોકોને કોઈ ડાયાબિટીસ હોતો નથી, જે લોકોને કોઈ હાઇપરટેન્શન હોતું નથી, એ લોકોની કિડની સંકોચાઈ જાય છે અને ખૂબ જ ઝડપથી 2 વર્ષ, 3 વર્ષમાં કિડની સંપૂર્ણપણે ફેલ થઈ જાય છે. આવી જ સમસ્યા ઇવન સાઉથ અમેરિકાના કન્ટિનેન્ટમાં પણ અમુક દેશોમાં જોવા મળે છે. જો જે ટ્રોપિક્સ એટલે કે કર્કવૃતની આજુબાજુના જે દેશ આવે છે પૃથ્વીના ગોળા પર વાત કરીએ તો સાઉથ ઇસ્ટ એશિયા, અમુક અમેરિકાના દેશો, આ બધામાં આ હીટ રિલેટેડ સમસ્યા, આઉટફિલ્ડ વર્કરમાં આ અનનોન રીઝનથી કિડનીનું પ્રમાણ વધારે છે, જે યંગ એજ પર જોવા મળે છે, વિધાઉટ ડાયાબિટીસ એન્ડ વિધાઉટ હાઇપરટેન્શન. એટલે અને આ મૌલિકભાઈ, વસ્તુ ટાળવા માટે આપણી પાસે અત્યારે એક જ વસ્તુ છે કે પ્રોપર માત્રામાં હાઇડ્રેશન જાળવવું જ્યારે ગરમી ખૂબ હોય. કારણ કે ગરમીથી ખાલી ડિહાઇડ્રેશન નહીં, પણ હીટ રિલેટેડ સ્ટ્રેસ પણ પડતો હોય છે બોડીના દરેક સેલ્સમાં, જેને કારણે કિડનીનો પ્રોબ્લેમ થતા હોય છે. એક તમે જે રીતે હાઇડ્રેશનની વાત કરી ને, તો એક બાબત મારે એ પણ પૂછવી છે કે એક મિથ્સ અને ફેક્ટ્સ એ ડિઝીઝ માટે ઘણા બધા જે જોવા મળતા હોય છે, અને જ્યારે આ કિડનીની વાત કરીએ છીએ ત્યારે વધુ પડતું પાણી પીવાથી કિડની હંમેશા સ્વસ્થ રહેતી હોય છે, એ પ્રમાણેની જે એક બાબત જે કહેવામાં આવતી હોય છે, આ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, સાચી છે કે ખોટી છે? જો આપણે વાત કરીએ કે પ્રિવેન્શન માટે, એટલે કે જ્યારે કોઈ કિડનીનો કોઈ રોગ ના હોય, જેમ કે યંગ એજમાં, મિડલ એજમાં, અને કોઈ પ્રકારના સોજા ના હોય બોડીમાં, તો ચોક્કસ પ્રમાણે એડિક્વેટ હાઇડ્રેશન, એટલીસ્ટ 12 થી 14 ગ્લાસ પાણી, અને જ્યારે ગરમીની સિઝનમાં 45-46 ડિગ્રી ટેમ્પરેચર હોય તો કદાચ 16 થી 18 ગ્લાસ પાણી પણ લેવું જોઈએ. એકલું પાણી નહીં, લીંબુ પાણી, છાશ, કે જે ઇલેક્ટ્રોલાઇટ રીચ વોટર આપણે કહીએ, એ પાણી વધારે પ્રમાણમાં લેવું જોઈએ. પરંતુ એક વખત આપણને ખ્યાલ આવ્યો કે કિડનીનું કામ ઓલરેડી ઓછું છે, કિડનીનું કામ ઓલરેડી એના સ્ટેજ 3માં, એટલે કે 30% રિડક્શન કે 40% રિડક્શન ઓલરેડી થઈ ગયું હોય, અથવા શરીરમાં સોજા આવતા હોય, તો એવા કેસમાં વધારે પાણીનું સેવન કરવું એ હાનિકારક નીવડી શકે. એવા કેસમાં વધારે પાણી પીવાથી કિડની ચોખ્ખી તો નહીં થાય, પણ શરીરમાં પાણીનો ભરાવો થશે, શ્વાસ ચડશે, અને કદાચ એમને ઝડપથી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે. એટલે જેની કિડની હેલ્ધી છે એને હેલ્ધી રાખવા માટે તો ચોક્કસપણે પાણી વધારે પીવું જોઈએ. પણ એક વખત કિડનીનું કામ બગડવાની શરૂઆત થઈ જાય, અથવા તો શરીરમાં સોજા જણાય, તો કોઈ સંજોગોમાં વધુ પ્રવાહી લેવું એ હિતાવહ નથી. બિલકુલ. સાથે એક બાબત એ પણ અત્યારે હાલ તો પૂછવી છે કે જ્યારે અત્યારની આપ જે સિચ્યુએશન જોવા મળે છે ને, તેમાં પણ ક્યાંક ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે અત્યારના સમયમાં સાચવણી એ સૌથી મહત્ત્વની અત્યારે હાલ તો જે જોવા મળતી હોય છે. કેટલાક લોકો ટેસ્ટ કરવાનું ટાળતા હોય છે. મૌલિનભાઈ, આપ તેને પણ કઈ રીતે જુઓ છો? તો મેં કીધું એ પ્રમાણે હું એવું કહીશ કે 35 વર્ષની ઉંમર પછી દરેક લોકોએ હેલ્થ ચેકઅપ કરવું જોઈએ. અને એમાં કિડની ફંક્શન ટેસ્ટ, સોનોગ્રાફી, યુરિન ટેસ્ટ, યુરિન પ્રોટીન ક્રિએટિન રેશિયો અથવા યુરિન આલ્બ્યુમિન ક્રિએટિન રેશિયો ચોક્કસપણે એમાં ઇન્ક્લુડ કરવું જોઈએ. આ સિવાય જે લોકોને ડાયાબિટીસ હોય, એ લોકોએ એમનો ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવું, એવરેજ શુગર એટલે કે ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન <7 રાખવું જોઈએ. જેને બ્લડ પ્રેશર હોય એમને બ્લડ પ્રેશર <135/80, જે રેન્જ આપણે કહીએ એમાં કંટ્રોલમાં રાખવું. સ્મોકિંગની આપણે વાત કરતા, આઈ થિંક, આઈ એમ સોરી, તમે આગળ સ્મોકિંગની વાત કરી એ મારે વાત કરવાની રહી ગઈ. સ્મોકિંગ પણ યુવાઓમાં એક બહુ મહત્વનો ભાગ છે કે જે
હાઇપરટેન્શન કરી શકે અને કિડનીનો પ્રોબ્લેમ વધારી શકે, અને સ્મોકિંગને કારણે પણ કિડનીને બ્લડ પહોંચાડતી જે નળીઓ હોય એ સંકોચાય અને ઇસ્ચેમિક નેફ્રોપેથી થઈ શકે. એટલે સ્મોકિંગ જેવી બેડ હેબિટ્સ પણ અવોઇડ કરવી જોઈએ. સાથે સાથે સંતુલિત આહાર, મીઠાનું પ્રમાણ ઓછું રાખવું, જે ઓલરેડી આપણે વાત કરી, અને સફેદ મીઠું એટલું નહીં, સફેદ ખાંડ, એટલે એ બંને સફેદ વસ્તુ એ ઝેરી છે. એટલે યોગ્ય માત્રામાં મીઠું જાળવવું. જે મેં કીધું કે નોર્મલ ફૂડ એવરેજ 15 થી 16 ગ્રામ મીઠું હોય અને આપણને શરીરને લગભગ 6 ગ્રામથી વધારે જરૂર ના પડે. એટલે એટલું જ મીઠું જાળવવું, યોગ્ય માત્રામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, સંતુલિત આહાર લેવો, આ બધું એ પ્રિવેન્શન માટે જરૂરી છે. સાથે સાથે બિલકુલ. યોગ્ય પ્રમાણમાં વજન જાળવવું, BMI, એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓબેસિટી પણ એક એપિડેમિક છે જે કિડની માટે નુકસાનકારક છે. ડૉક્ટર તીર્થેશ પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જો કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ છે. તીર્થેશભાઈ, આપનું પણ સ્વાગત છે. તીર્થેશભાઈ, આજે જ્યારે આપણે કિડની દિવસની વાત કરીએ છીએ તો અત્યારે હાલ ઘણા બધા વ્યક્તિઓ છે કે જ્યાં ક્યાંક જાગૃતતા જોવા મળતી નથી કિડનીના જે ડિસીઝને લઈને. આપના તરફથી સૌથી પહેલાં તો પ્રતિક્રિયા. આપ અનમ્યુટ કરજો પ્લીઝ. હેલો. જી તીર્થેશભાઈ. યસ. હવે કિડની ડિઝીઝ માટે બેઝિકલી વર્લ્ડ કિડની ડે આપણે ઉજવીએ છીએ. ઇટ ઇઝ નોટ અ ડે ટુ સેલિબ્રેટ. એકચ્યુઅલી વી હેવ ટુ મેક ધ અવેરનેસ ફોર ધ કિડની ડિઝીઝ. હવે આપણા વર્લ્ડના જે ડેટાસ છે એ હું તમને શેર કરી દઉં તો 85 કરોડ પીપલ આર સફરિંગ ફ્રોમ કિડની ડિઝીઝ થ્રુઆઉટ ધ વર્લ્ડ. Every day, 346 patients are getting dialysis for the first time in their lifetime. And kidney disease is the fifth leading cause of death. At least per year data એવું કહે છે કે 50 lakhs to 1.1 crore people they die from the kidney disease. અને US ના data according around 220 billion US dollars are being invested for the kidney disease treatment, dialysis and transplantation. Along with the treatment. તો આપણે આ જે બર્ડન જે છે કિડની ડિઝીઝનો એ જાણવો જરૂરી છે ટુ ક્રિએટ ધ અવેરનેસ about the kidney disease. At least 1 out of 10 people is affected throughout the world with the kidney disease. પછી એ કિડની ડિઝીઝ એક્યુટ હોય, ક્રોનિક હોય, કોઈ નેફ્રોટિક સિન્ડ્રોમ હોય, એ બધા ઇન્વોલ્વ થઈને 1 out of 10 people throughout the world is suffering from the kidney disease. તો એ અવેરનેસ આપણે જરૂરી છે. That will these data will help us in creating the awareness among the people to get their routine checkup and make a proper follow-up and maintain the compliance with the medicines. તીર્થેશભાઈ, કિડની વારસાગત હોય છે ખરી? યસ, ડેફિનેટલી. હવે આપણા કેસમાં બે પ્રકારના વારસાગત છે. જેમ કે એક હોય કન્જેનિટલ પ્રોબ્લેમ હોય, એક જેનેટિક પ્રોબ્લેમ હોય. હવે જેનેટિક પ્રોબ્લેમમાં બેઝિકલી આપણા જે ઇન્ડિયામાં એક સ્ટડી થઈ છે, ICKD સ્ટડી, ઇન્ડિયન CKD સ્ટડી થઈ છે. એમાં જો કે મોસ્ટ કોમન છે ડાયાબિટીક કિડની ડિઝીઝ. હવે ડાયાબિટીક કિડની ડિઝીઝ આપણા દેશમાં જે ICKD સ્ટડી થઈ એમાં 2016 to 2020માં 5 વર્ષના ગાળામાં સ્ટડી થઈ હતી. એમાં 4,500 પેશન્ટ્સ were taken around અને એમાં જોવા મળ્યું કે ડાયાબિટીક કિડની ડિઝીઝ છે જે 24% છે. હવે ડાયાબિટીક ઇટસેલ્ફ ઇટ્સ જે આપણને લાગે છે કે શુગરથી થઈ છે એ પોતે બી એક વારસાગતથી છે. ફેમિલી હિસ્ટ્રીમાં કોઈને ડાયાબિટીસ હોય તો ડેફિનેટલી આપણને થઈ શકે છે અને દર ત્રીજા વ્યક્તિ ડાયાબિટીસને ડાયાબિટીક કિડની ડિઝીઝ થઈ શકે છે. ડાયાબિટીસ કિડની ડિઝીઝ પોતે એક વારસાગતની હિસ્ટ્રીથી થઈ શકે છે, પ્લસ એના જેનેટિક ઇન્વોલ્વમેન્ટ છે. સેકન્ડ રીઝન છે કે આપણા હોય જેનેટિક પ્રોબ્લેમમાં ઓટોસોમલ ડોમિનન્ટ પોલિસિસ્ટિક કિડની ડિઝીઝ. હવે જે પોલિસિસ્ટિક કિડની ડિઝીઝ છે એ આપણા ફેમિલીમાં જે મધર્સ હોય, કોઈને સિસ્ટર્સ હોય, પોઝિટિવ ફેમિલી હિસ્ટ્રી હોય તો પોલિસિસ્ટિક કિડની ડિઝીઝના ચાન્સીસ વધારે હોય છે. અને એવા ઘણા ડિસઓર્ડર છે જેમ કે હાઇપરટેન્શન પોતે બી જો કે આપણે એક કહેવા જઈએ તો એન્વાયરમેન્ટલ ઇશ્યુઝથી થતા હોય છે, પ્લસ એના બી જેનેટિક કનેક્શન્સ છે. તો દેર આર સર્ટેન રીઝન્સ વિચ આર વેરી કોમન લીડિંગ ટુ ધ connections with the kidney disease having genetic associations. તીર્થેશભાઈ, ડાયાલિસિસ ઘણા બધા લોકોને ઘણા બધા સવાલો છે, ના કરાવવું જોઈએ, અત્યારે તો ક્યાંક યોગ્ય નથી, ડાયાલિસિસ લીધા પછી દર્દી ક્યાંક સામાન્ય જીવન જીવી શકતો નથી, એવી બધી બાબત પણ જોવા મળતી હોય છે. આપ તેને પણ ખરી રીતે જુઓ છો? બેઝિકલી આપણા પેશન્ટોમાં અવેરનેસ નથી. જેમ કે જ્યારે બી આપણે આ વર્લ્ડ કિડની ડે પર વાત કરીએ ત્યારે આઈ મીન વેરી હોનેસ્ટ એઝ અ ડોક્ટર પોસ્ટર્સ જોતા હોઈએ છીએ, બટ ક્યાંય બી ડેટાનો પ્રોપર ઇન્ફોર્મેશન
પાસ આઉટ નથી થતું. તો આપણે જો એક રાઇઝિંગ બર્ડન ઓફ ધ કિડની ડિઝીઝ જો સ્પ્રેડ કરીએ તો પેશન્ટને ડોક્ટરની વાતમાં થોડું અહેસાસ થાય. ડાયાલિસિસ એક જરૂરત છે. ડાયાલિસિસ એક રૂટીન કિડની પેશન્ટ જેની કિડનીના કામકાજ 10%થી ઓછું છે એવા પેશન્ટમાં ડાયાલિસિસની જે ગરજ પડે છે એ આપણે પ્રોપર કાઉન્સિલ કરીએ, એમને સમજાવીએ તો એ ડેફિનેટલી માની જતા હોય છે. અને એનાથી આપણા જોડે ઘણા એવિડન્સીસ છે, ઘણા ક્લિનિકલ ટ્રાયલ્સ થયા છે કે આપણી ક્વોલિટી ઓફ લાઈફ અને લોંગિટ્યુટી ઓફ લાઈફ એનહેન્સ થતી હોય છે. મારા જોડે અત્યારે જે કરમસદમાં હું જ્યાં જોબ કરું છું ત્યાં કેટલાય પેશન્ટો છે જે ડાયાલિસિસમાં મોર દેન 7 to 8 years થઈ ગયા છે. દે આર લિવિંગ વેરી હેપીલી એન્ડ ધેર બ્લડ પ્રેશર આર અંડર કંટ્રોલ. એમનું ખોરાક સારો છે, ઊંઘ સારી આવે છે, શ્વાસ લઈ શકે છે વ્યવસ્થિત. સો એક જે રીતે આ નોર્મલ રૂટીન ડેલી એક્ટિવિટીઝમાં આપણે બ્રશ કરીએ, નાહીએ, એ રીતે ડાયાલિસિસને આપણે એક રોજગારની એક્ટિવિટીનો એક હિસ્સો રાખીએ ડાયાલિસિસ પેશન્ટોમાં જેને કિડનીનો ફેલિયર છે તો ડેફિનેટલી ઇટ ઇઝ ગોઈંગ ટુ વર્ક એન્ડ એમની લોંગિટ્યુટી સારી હોય છે. મેં ઘણા પેશન્ટો જોયા છે જ્યાં હું નડિયાદ મૂળજીભાઈ પટેલ હોસ્પિટલમાં ટ્રેનિંગ લેતો હતો ત્યાં આઈ હેવ સીન પેશન્ટ્સ હુ આર ગેટિંગ ડાયાલિસિસ ફોર મોર દેન 20 years. મેં ઘણા 2 થી 3 પેશન્ટ જોયા છે વિથ પ્રોપર કમ્પ્લાયન્સ. એ લોકો લોંગિટ્યુટી સારી હોય છે. સો એક લાસ્ટ એન્ડ ફાઇનલ માં તીર્થેશભાઈ એક મેસેજ વર્લ્ડ કિડની ડે ઉપર, ત્યારબાદ મૌલિનભાઈ. તીર્થેશભાઈ એક લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ. હા સર, can you our theme of the kidney disease for this World Kidney Day is kidney health for all and caring for patients and protecting the planet. આપણને kidney health for all તો all we know, caring for the patients we know, but what do you mean by protecting the planet? So now હવે નવો કોન્સેપ્ટ આવ્યો છે ગ્રીન નેફ્રોલોજી. તો ગ્રીન નેફ્રોલોજી નો મતલબ એ છે કે what is the impact of environment on the kidney health and what is the impact on the environment from the while treating the kidney disease patient. તો આ બે અલગ પહેલું છે. એન્વાયરમેન્ટ એટલે આપણે ક્લાઇમેટ ચેન્જ ઉપર વધારે ધ્યાન આપવાનું છે, પોલ્યુશન કંટ્રોલ કરવાનું છે, ડિહાઇડ્રેશનને એવોઇડ કરવાનું છે, સ્કેર્સિટી ઓફ વોટરને રિપ્લેનિશ કરવાનું છે, ટોક્સિન એક્સપોઝર જો થઈ રહ્યું છે એનાથી આપણે કિડની ડિઝીઝ થતા હોય છે. નવી ટર્મિનોલોજી છે ઘણા જે નોન મેડિકલ ફ્રેન્ડ્સ માટે કે એક CKD ઓફ અનડિટરમાઇન્ડ ઓરિજિન નામની વસ્તુ નીકળી છે જે આપણે 20% ICKD જે સ્ટડી જે મેં તમને વાત કરી એના એકોર્ડિંગ જોવા જઈએ તો 18% કેસીસ CKD ઓફ અનડિટરમાઇન્ડ એટિયોલોજીમાં હોય છે. એવા પેશન્ટોને ડાયાબિટીસ, એ પેશન્ટો કેવા હોય છે કે એ યંગ પેશન્ટ હોય છે, મીન કમિંગ 30 to 40 years ઓફ એજના હોય છે, ડાયાબિટીસ નથી હોતું, હાઇપરટેન્શન નથી હોતું. દે આર સિમ્પલી યંગ પેશન્ટ જે ખાલી ફાર્મિંગ કરતા હોય છે, ફર્ટિલાઇઝર એક્સપોઝર હોય છે અને હોટ હ્યુમિડ એટમોસ્ફિયરમાં કામ કરતા હોય છે અને ડિહાઇડ્રેશનના કોન્સ્ટન્ટ સ્ટ્રેસથી એક્સપોઝ થતો હોય. તો CKD of undetermined origin is very important, which is stressed by this 2026 World Kidney Day theme. જી મૌલિનભાઈ, એક 10 સેકન્ડ, એક મેસેજ દરેક લોકોને. હું એટલું જ કહીશ કે કંટ્રોલ યોર બ્લડ પ્રેશર, હેવ બેલેન્સ્ડ ડાયટ, less salt and less sugar intake, maintain appropriate weight, control your sugar, and do health checkup after age 35 every year. And that should include kidney function. બિલકુલ. મૌલિનભાઈ અને તીર્થેશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, વિશ્વ કિડની દિવસ ઉપર જે આજે ચર્ચા વિચારણા કરીને જે પ્રમાણે બંને ડૉક્ટર્સે કહ્યું કે આફ્ટર 35 એટલે કે 35+ જ્યારે એજ થઈ જાય ને પછી હેલ્થ ચેકઅપ કરાવવું એ તમારા માટે જ ઘણું જરૂરી છે. ખબર પડે કે ના ધરાવતો કયા ડિઝીઝમાં જોવા મળતા હોય છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.